जय माताजी मित्रों, स्वागत है तमारुं आजना मारा नवा मिनी व्लॉग में। तो जो लीला छम પાંદડા જેવા મસ્ત લીલા લીલા તૈયાર થઈ ગયા હતા ને, આપણે જવાનું છે મામા સાહેબના ઘરે રાંદલમાના તેડા છે ને, તો ત્યાં એની રીલ્સ તમે જોઈ લીધી છે, પણ વ્લોગ મોડો છે થોડોક। મસ્ત મજાના હું તૈયાર થઈ ગઈ હતી ને હું દેખાડતી હતી કે આ સાડી કેવી લાગે છે, જરી કોમેન્ટ કરજો। મારી શ્રીમતની સાડી છે અને રીલ્સમાં જોઈને મને કહેતા બધા સાડી ક્યાંથી લીધી। મેં આઝાદ સાડી સુરેન્દ્રનગરમાંથી લીધી, જે લેવી કોમેન્ટ કરજો, એડ્રેસ મળી જશે। જો અહીંયા અમારે ગમ્યા જાય ને તો આ ભાઈ છે ને બૂટ પહેરવામાં બહુ કંદડે, આ બેન એટલા ડાયા છે ને તે તરત બૂટ પહેરી લે। અમે બે દેરાણી જેઠાણી છે ને તૈયાર થવામાં પાછળ રહી ગયા હતા, અમે પાછળથી જઈએ છીએ બે ત્રણેય છોકરાઓને લઈને। યાર આ છોકરાઓ એટલે હદ બારના તોફાની છે, અમે ત્રણેય છોકરા એવા છો। જો આ છે ને મારી જેઠાણી છે, પાછળ અમારા દીદીબા છે ને એનાથી પાછળ છે ને અમારા મમ્મીજી છે। તો જો બધાને છે ને દેખાડી દો, આજે બધા બહુ પૂછતા હોય છે કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે। મામા સાહેબના ઘરે તમે આવી ગયા હતા ને આ ભાઈ બેસી ગયા હતા પગે લાગવા, એનો ફોકસ એક જ હતો કે મારે કેળા જ લઈ લેવા। જો મમ્મીજી કહેતા હતા કે ઘડીક વાર પૂજા થાય ત્યાં લગીને ઊભો રહે, પણ આ ભાઈ તો કે ના, હું તો પહેલા જ પ્રસાદી લઈશ। જો અહીંયા છે ને પૂજાની વાર હતી ને તો બાજુમાં મંદિર હતું શંકર ભગવાનનું, તો ત્યાં દર્શન કરવા ગયા। જો કેવું મસ્ત મજાનું મંદિર છે, આ શેઠનગરમાં મંદિર છે। કોને કોને જોયું છે ને કોમેન્ટ કરજો। અમારા ત્રણેય સાસુઓના છે ને કુળદેવી એક જ મંદિરમાં છે, તો અમે જોઈને રાજી રાજી થઈ ગયા। દીદીને મમ્મી જે બે જાડેજાની દીકરી છે, હું વાઘેલાની દીકરી છે। વાઘેશ્વરીમાં મોમેમાં આશાપુરાનું મંદિર છે। આ ભાઈને તો ભૂખ લાગી ગઈ હતી, મમરાને વાટકો લઈને બેસી ગયા બાજોઠ ઉપર। આને છે ને બાજોઠ ઉપર બેહવાનું બહુ શોખ, કોઈ સારી દીકરી હોય તો કહેજો ને, મારે પાટે બેહાડી દેવો છે। પૂજાનું મુહૂર્ત થઈ ગયું હતું ને અહીંયા અમારા ભાભી સાહેબ છે ને અંગૂઠાની એની પૂજા કરતા હતા। હું રાંદલમાં ગયણી થઈ હતી ને એટલે આ પૂજા કરે, બધાને ખબર હશે છે ને। બહુ તડકો હતો તો મિત્રાજ નહોતો રહેતો, હું ઘરે વહી ગઈ હતી, પણ લગભગ 5 વાગે આવી હતી ને 5 વાગ્યાનો સીન છે। પછી આવીને મેં ફટાફટ પૂજા કરી લીધી ને આજના મિની વ્લોગમાં આટલું જ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી લેજો। જય માતાજી।